એ રીતે આમાં ડબ્બા આપણે જો 11 વર્ષનો ડબ્બો છે, હજી સારું છે. 11 વર્ષનો કેરી ટુકડા છે. હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ નહીં, આજે ગુડ નાઇટ એવો માહોલ છે. 9:30 વાગ્યા છે, જોઈ લો. તો 9:30 વાગ્યા છે. આજનો બ્લોગ રાતે હું કામ શરૂ કરું છું કારણ કે કેરીના કટકા ભરવાના છે. તેને હાટું જો આ અમારી દુકાનેથી ડબ્બા આવી ગયા છે. તો એ મસ્ત સિલોએ લૂસી નાખ્યા છે, સરખી રીતે ભીના ધોઈ નાખ્યા હતા. આખું વર્ષ ભરેલા હોય તે રીતે જો આ બધા ડબ્બા સિલો ધોઈ નાખ્યા છે. પપ્પાએ બધીથી કેરીના ધાબામાંથી કેરી ગોતી લીધી છે હારી જો, અને આવી રીતે આ ધોઈ નાખી છે ને ભરી લીધી છે. તો આપણે ડબ્બા ભરવાના છે કેરીના, એટલે આખું વર્ષ સ્ટોર કરીને મૂકી દેવી ને સારી રીતે, કાંઈ નાખ્યા વગર મસ્તના સીધા અમારું ફ્રીઝર મોટું રહ્યું એટલે સ્ટોર થઈ જાય. આ ડાબામાંથી લેવાઈ ગઈ છે કેરી. પછી એક દાબો જો અમારા આમાં મૂક્યો સ્ટોર રૂમમાં, એમાંથી લેવાઈ ગઈ છે. એક દાબો મારી રૂમમાં મૂક્યો છે અહીંયા, એમાંથીની કેરી હારી વીણાઈ ગઈ છે. અને મસ્ત જો આ ધોઈ નાખીશ કેરી એકવાર હરખી રીતે. કઈ રીતે ધોવાઈ જો તમને દેખાડું. આવી રીતે છે મારી મમ્મી બધી કેરીને હરખી રીતે ધોતી જાય છે નળેથી. કેરી જે હોય ને હરખી રીતે સાફ કરી નાખવાની છે આપણે, અને જે અમારું ચોટું હોય ચીર ને બધું હોય ને નીકળી જાય એ રીતે બધી સાફ કરી નાખવાની. સાફ કરી આવી રીતે જો તગારા ભરતા જાય છે. હવે બધા બા, હું, પપ્પા, મમ્મી બધા લાગી જાઉં. જો આ ડબ્બા પંખે મૂકી દીધા છે ધોઈને એટલે હાવ હુકાઈ જાય. કઈ રીતે સ્ટોરેજ થાય ખબર? જો લગભગ 11 વર્ષનો હજી એક ડબ્બો અમારે પડ્યો હશે લગભગ. હા જો અહીંયા રહ્યો. આવી રીતે ડબ્બા છે ને સ્ટોરેજ થઈ જાય. જો તો આખું અમારે ફ્રીઝર મોટું જ છે ડબલ ડોરનું. તો એ રીતે આ બધા એમ હરખી રીતે ડબ્બા આખા વર્ષ આટલું સ્ટોર કરી દેવાના. જો બસ ધ્યાન રાખજે કઈ. હા, તો આવી રીતે ધોવાતી જાય છે અને ભરાતી જાય છે એટલે આખા વર્ષ લગીને આપણે કેરી એક ધોળાઈ જાય છે. સિલો ખાતા રહેવી. અને જો આપણી રાજાપુરી આવી ગઈ છે. 2 તો ખવાઈ ગઈ છે આમાંથી. રાજાપુરી પાકી ગઈ છે તો મસ્ત ને ખવાઈ જાય રાજાપુરી. કોને રાજાપુરીનો દાબો નાખ્યો છે કમેન્ટ કરી દેજો. અને જો કેટલી કેરી છે અમારા ઘરમાં, 5 મણ જેટલી કેરી છે અત્યારે. આખું વરસ કેરી ખાવાની મજા આવી જાય. અને જે સ્ટોરેજ કરેલી હોય ને, કાંઈ પ્રિઝર્વેટિવ કાંઈ નાખ્યા વગર, અંદર કાંઈ નથી નાખતા, ખાલી એમ સ્ટોર કરીને ફ્રીઝરમાં ટુકડા મૂકી દેવાના. એમ નમ કેરી રહી. અને દાદા એને હાલવાનું કામ કરે છે આખા ખાઈને જમીન. અને બા અહીંયા વાસણ ઉટકે છે, મમ્મી વાંહે કેરી ધોવે છે. બધા પોતપોતાના કામમાં છે. હવે એસી શરૂ કરી બેસી જાવે. એક તપેલું, એક ડોયો અને ડબ્બા. 3 વસ્તુ. કપડું, હા એ કપડાં લઈ લે. તપેલું, ડોયો એ હું લેતા આવું છું. ડોયો ઉટકવામાં છે. આ તપેલું ને ડીશ આવી ગઈ. બીજું બાએ કીધું હા સ્ટીલ કાંઈ નહીં, નાનું તપેલું લેતા આવે. એ જો આપણી બધી કેરી ધોવાઈ ગઈ છે ને પપ્પા અને મમ્મી બે ગયા છે છાલ ઉખેડવા હાટું. તો કેવી મસ્તની કેરી છે, આવી રીતે છાલ ઉખેડતા જાય છે. બસ થોડી ગમતી સ્ટોક થઈ જાય ને એટલે એને ટુકડા કરી આ ડબ્બામાં છે ને હરખી રીતે ટુકડા ભરી લેવાના, સીધા ટુકડા. અને પછી જ્યારે જોઈએ ને તો એ ટુકડાને અગાઉ થોડીક કલાક અગાઉ કાઢીને ફ્રીઝરમાંથી રસ બની જાય. તો જો હાવ ઇઝી સિમ્પલ મેથડથી. અને આપણે કોથળીઓ ભરવાની છે આ વખતે. એવું નહીં કે આવા ડબ્બા જ તે કોથળીઓ ભરશું કિલોની કેવી, એટલે સીલું ક્યારેક આવે ચોમાસામાં તો ખાવા થાય. જો એટલી બધી કેરીનો આપણે. તો અહીંયા જો મારા બા આવી ગયા છે. આ મારા કાકાનો છોકરો છે. બસ તો બા હવે છાલ ઉખેડવા મળ્યા છે. હા, એટલે તમે છાલ ઉખેડો, મમ્મી છાલ ઉખેડે અને પપ્પા ટુકડા કરવા મળ્યા છે કેરીના. એટલે ટુકડા સીધા છે ને ડબ્બામાં ભરવા માંડવી. મેં તો કેટલી વાર બોલ્યો ડબ્બામાં ભરવા માંડવી. તો એ રીતે હવે ધીમે ધીમે છે ને ટુકડા થઈ જાય એટલે આપણે ભરવાનું શરૂ કરી દઈશું. તો પ્રિન્સભાઈ કેરીના કટકા ભરવા મળ્યા છે. તો જો હવે ટુકડા થઈ ગયા છે ને આપણા, ટુકડાને આવી રીતે ડબ્બામાં પેક કરી નાખવાના. જો હું અહીંયા ભરતો જાઉં છું ટુકડા. એ ગઈ
રમત કરે છે. મુહૂર્ત થઈ ગયું. બહુ મોંઘું પોતો માર દીધું છે એમ. કેરી વેસ્ટ નો જ આવી જોઈએ. સાયલમાં સોટેલી હોય ને ઈ સાટી જવાની. એવા જ ઓલા વોટ્સઅપ વાળાએ કીધું તું. હા. તમે તમારે નોટના 500 નોટ ફાડી નાખજો. પણ કેરીની સાયલ નહીં જવા દેવાની. જો બધા વિડીયો કમેન્ટ કરે તમારા પપ્પા કોણ છે ને ક્યાં છે કે હાલવા યાર મારા પપ્પા રીતસરની કમેન્ટ આપ તમારા પપ્પાને ક્યારેક વિડીયોમાં લ્યો આવ્યા લ્યો મારા પિતાશ્રી ડબ્બા ભરાવા મળ્યા છે તો જો આ ભરવા મળ્યા છે. પણ ધીમે ધીમે ન હોય અત્યારે કેમ હમણાં એમ નહીં તો હવે છે ને આપણા ડબ્બા ભરાઈ ગયા છે 1 2 3 4 ને 5 ડબ્બા ભરાઈ ગયા છે અને કેરી ઘણી ખાલી થઈ ગઈ છે આમાંથી જોઈ લો આપણું અને આવી રીતે હું ભરતો જ આવું છું ડોયે તો આને આપણે મૂકી દેવી ફ્રીઝરમાં તો જો આપણે મસ્તના ડબ્બા રહ્યા ને કેવા મસ્તના ડબ્બા ભરે તો આવી રીતે આપણે ઉપરનું એક ખાનું ખાલી કરી દીધું છે ને એને છે ને હવે આવી રીતે ડબ્બા સેટ કરી દેવી જો ધીમે ધીમે કરી છે ને 5 ડબ્બા હતા આપણા તો 5 ડબ્બાને સેટ કરી દેવી હજી એની ઉપર નાના નાના પતલા ડબ્બા રહ્યા ને આવડા એ ડબ્બા આવી જાય તો હરખી રીતે એકમાં 6 ડબ્બા હમાઈ જાય જો મસ્તના એક ખાનામાં એવા આપણી પાસે ઘણા ખાના છે વધારાના બરફ ને એવું ભરેલું છે એ હમણાં ધીમે ધીમે આપણે ખાલી કરતા જાવું જો આ ડોલું ને એવું છે ને એ રીતે આવા ડબ્બા આપણે જો આ 11 વર્ષનો ડબ્બો છે હજી સારું છે આ 11 વર્ષનો કેરી ટુકડા છે અને જે આપણી પાસે ઘણી જગ્યા છે આખું ફ્રીઝર પડ્યું છે એ રીતે આપણે ખાલી કરતા જાવ ભરતા જાવ મસ્ત આપણે આ કેટકા કર્યા ને એમાં એટલું તો કસરું નીકળ્યું સાયલું ને એવું કેટલું બધું એક તગારું ભરી અને છે ને અહીંયા જો આપણે 5 ડબ્બા મૂક્યા હતા 5 ડબ્બા પાછા આ થઈ ગયા છે અને એક ડબ્બો અહીંયા ભરું છું એટલે ટોટલ આપણે 11 ડબ્બા ભર્યા છે તો ફાઇનલી જો આપણા બધા ડબ્બા ભરાઈ ગયા છે હવે એટલું આખું વરસ ખાવા થાય અને મોજ કરશું હવે છે ને આને મસ્ત એના કાળા દોરા બાંધી દેવું એટલે કોઈની નજર ન લાગે અને મસ્ત રીતે પેક કરીને મૂકી દેવું અને બધામાં એક કાળો દોરો બાંધી દેવાનો સન્માન દાદાનો માથા ખૂટ જ નહીં એવું ન બોલે નજર લગાડવા નહીં પેલા વિચારે કે આ નથી લગાવી ફાઇનલી આપણા બધા ડબ્બા ભરાઈ ગયા છે આપણા ફ્રીઝરમાં થડકાવી દીધા છે 11 ડબ્બા તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી રીતે વિડીયોમાં બેના રહેજો નવા વિડીયો આવતા રહેશે બાય બાય